છે આમાં 8:45 અને આપણે પૂજા કરી લીધી છે. અને હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય, જય મા ઉમિયા માતા, ઓમ કૃષ્ણાય વાસુદેવાય, હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય, ગોવિંદાય નમો નમઃ. તો આજે વેદુભાઈને આપણે સ્કૂલ નથી મોકલ્યા એટલે સૂઈ ગયા છે, એટલે વેદુભાઈ આપણે સૂઈ ગયા છે. જો તો પછી આપણે વેદુભાઈને મળે ત્યાં સુધી આપણે આગળ જ્યુસ બનાવવાનું છે આજે. એટલે જ્યુસ આમ તો વહેલા પી લઈએ છીએ, હવે જ્યુસ બનાવું છું હું. જો બધું તૈયાર કરી દીધું છે હવે, આંબળા અને બધું. તો ફટાફટ આપણે જ્યુસ નીકાળી દઈએ. અને અહીંયા ચામાં બધું રેડી છે. તો એ વેદુ માટે છે જ્यूस, चार के साथ चटनी, पपैया और बरसी पूरी है। बरसी तो चलिए, मॉर्निंग का हमारा नाश्ता ये है आज. तो फटाफट हम नाश्ता कर लेते हैं पूरी और चटनी के साथ. तो मिलते हैं बाद में. देखो रिद्धि सिद्धि महागणपति की जय, लक्ष्मी नारायण देव की जय, कृष्ण कन्हैया लाल की जय. नमः पार्वती पतये हर हर महादेव हर. हे शिव शंभु शंकर पुरनाथ जय, कैलाशपति उमापति देवादिदेव महादेव परम पिता परमेश्वर जय. ओम नमः शिवाय, ओम नमः शिवाय. ओम श्री सौराष्ट्र सोमनाथम चतुष्टय मल्लिकार्जुनम उज्जैनम महाकालम ओंकारम ममलेश्वरम. મારું જમવાનું રેડી થઈ ગયું છે અને ભાઈ ઉપર ધરાવા ગયા છે. બરોબર. અને વેદુભાઈ ધરાય ના તમે જો. તો અને અચાનક અમારે વામ જ જવાનું છે. બિપિન બાપુજી સિરિયસ તો થોડા તબિયત બગડી છે. તો ફટાફટ જમી લઈએ પછી જઈએ આપણે. બરોબર. શેરથા પહોંચી ગયા છે. વેદુ બેસી ગયો છે. ફટાફટ હા ને વેદુ, પગે લાગજો. બાપુજી અમારા થોડા દવાખાને નીકળ્યા છે, ઘેર જ છે એટલે થોડા સિરિયસ છે. એટલે અમે બધા મામ જ જઈ રહ્યા છે. તો પછી ત્યાં જઈને જો હશે તો અમે તમને બતાવીશું બાપુજીને. બરાબર. સારી તમને આંખો ખુલતા હશે તો તમને અમે બતાવીશું. ગાય દેખો અહીંયા કૂતરા આવી ગયા છે. અંદર જ આજે બાપુજીના ઘરે બેસ્યા છે. અને રવિ અહીંયા સૂઈ ગયા છે ને. બતાવો બાપુજીને અંદર. તો સામે ફઈને ગયા છે. તો ચલો, બાપુજીની તબિયત થોડી શ્વાસ લેવામાં તકલીફ પડે છે, પણ ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે કષ્ટ ના પડે એમને. તો સારું કહેવાય. ભગવાન આગળ આવો તમે. નહીં મૂકો કીધું ને એટલા બાર મૂકી દે. આ ખબર શું છે? કોઈ ઘોડા આમ છે આપણે
અમે લોકો હવે વામતથી ઘરે ગયા છે ને મમ્મી રોકાઈ ગયા છે ને, તો થોડું તબિયત થોડી વધારે ખરાબ છે બાપુજીની, એટલે મમ્મીને રોક્યા છે. કંઈક રાતે કંઈક થાય હા ના તો ફોન કરે ને, કેમ કે રવિને તો ઓફિસ જવાનું છે હે ને, ગાડીની ભરવાની છે, એટલે ફટાફટ અહીંથી અમે વહેલા જઈએ તો રાતે વહેલા આવે હે. તો ચલો હવે અમે ચાંદખેડા જઈએ છીએ, તો જેવું હશે તમને સમાચાર આપીશું અમે કાલે. ચલો સ્કૂલ જવાનું. લોકો ગામમાંથી ઘરે આવી ગયા છે, પણ મમ્મીને ત્યાં અમે મૂકીને આવ્યા છે, કેમ કે કંઈ વધારે સિરિયસ થાય તો મમ્મી અમને ફોન કરો તો બરાબર. તો બી હાલ જસ્ટ બી ટ્રાફિક નડ્યો એટલે બી હાલ જ ઘરે આવીને ફ્રેશ કપડાં બદલ્યા, હાથ પગ મોડું ધોયું, અને વેદુભાઈ એમાં સીધા ચોકમાં જ જતા રહે બરાબર. તો મારા ને વેદુને બેનો જમવાનું છે. વેદુભાઈ ગુડ મોર્નિંગ કહી દો. ગુડ નાઇટ કહી દો. ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે અમે કરવાના છીએ ગુડ નાઇટ. કહી દો ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. અમારો બ્લોગ સારો લાગે તો હે ઓકે. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. અને પછી બોલો બોલો. આજે અમારે ઇમરજન્સીમાં વામ જ જવું પડ્યું, ગામડે જવું જ પડ્યું. અમારા મોટા બાપુજી સિરિયસ. થોડા સિરિયસ છે, એટલે અમે ઇમરજન્સીમાં આજે ગામડે ગયા હતા. એના પછી અમે આજે બ્લોગ ઉતારી નહીં શક્યા. અત્યારે મમ્મીને ત્યાં મૂકીને આવ્યા છીએ, અને અમે 3 જણા વેતુની સ્કૂલના હિસાબે ઘેર આવી ગયા છીએ. મારા ઓફિસે જવાનું છે હજી એના હિસાબે. તો આજના બ્લોગનો હવે આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો બધું સારું રહેશે તો કાલ બીજો બ્લોગ ઉતારીશું, ને તો મળીશું પછી. ત્યાં સુધી બાય બાય. જય સ્વામિનારાયણ.